વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં ભક્તો દર્શનની ઈચ્છા સાથે આવે છે, પરંતુ કેટલાક એવા પણ છે જે રીલ બનાવે છે અને પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી કરતા જોવા મળે છે। આવા લોકો પર કડક કાર્યવાહી કરવાના હેતુથી મહાકાલ મંદિર પ્રતિબંધન સમિતિએ કેટલીક માર્ગદર્શિકા બનાવી છે। તેનું ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે। જો કોઈ ભક્ત મંદિરમાં રીલ બનાવતો જોવા મળે તો તેને પહેલાં સલાહ આપવામાં આવશે। જો તે હજુ પણ સંમત નહીં થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના નવા વહીવટદાર મૃણાલ મીણાએ ચાર્જ સંભાળતાની સાથે શ્રી મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે। હવે તેઓએ મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। મીના કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે જે ભક્તો મંદિરમાં બાબા મહાકાલના દર્શન કરવા આવે છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય। અમે ભક્તોને શ્રેષ્ઠ વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।